चलो विद्यार्थी मित्रों, હવે જોઈએ આપણે ટોપિક 5.5 ન્યૂટનનો ગતિનો બીજો નિયમ। હવે આ નિયમ આપણે સમજીએ પહેલા જે છેલ્લા લેક્ચરમાં વેગમાન વિશે વાત કરી, જરા એને યાદ કરી લઈએ। જો વેગમાન એ તમને યાદ હશે કે દળ અને વેગનો ગુણાકાર છે, p બરાબર mv। અહીં p છે એ સ્મોલ આવશે। આ વેગમાનનો ઉપયોગ આપણે અત્યારે ન્યૂટનના ગતિના બીજા નિયમમાં કરવાના છીએ। ચાલો હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ વિશે બેઝિક વાત કરી લઈએ। જો બીજો નિયમ એ ખરેખર બળની વ્યાખ્યા આપે છે। ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે। ઇનફેક્ટ બળનું સૂત્ર પણ આપણને ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી મળે છે। ઉપરાંત ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એ ચોખ્ખા બળને, પદાર્થ ઉપર લાગતા નેટ ફોર્સને, ચોખ્ખું બળ એટલે કે નેટ ફોર્સને તેના પ્રવેગ સાથે સાંકળે છે। આ વાત આપણે આગળ જોશું। એ પહેલા જરા સમજીએ કે આ વેગમાન અને ન્યૂટનના ગતિના બીજા નિયમનો શું સંબંધ છે, સમજો। જો દાખલા તરીકે એક કાર અને ટ્રકનું ઉદાહરણ લઈએ। એક કાર કે જેનું દળ m1 છે તેને આપણે 0 થી v વેગ સુધી લાવવાની છે, તો એ માટે આપણે ધારો કે f1 બળ આપવું પડશે। એક ટ્રક છે કે જેનું દળ m2 છે, સ્વાભાવિક છે કે m2 વધારે જ હશે, અને તેને પણ આપણે 0 થી v વેગ ઉપર લાવવો છે, તો તેને આપવું પડતું બળ f2 છે। વળી ધારો કે આ જે વેગનો ફેરફાર છે એ આપણે બંને માટે સમાન સમય t માં જ કરવો છે, સમાન સમય t માં કરવો છે। તો તમને શું લાગે છે, f1 અને f2 બંને સમાન હશે? નહીં, સ્વાભાવિક છે કે f2 વધારે હશે। જો આ એક પરિણામ યાદ રાખજો, અહીં f2 વધારે હશે f1 કરતા। કારણ બહુ સ્પષ્ટ છે કે દળ m2 એ વધારે છે m1 કરતા। એટલે જ્યારે દળ વધારે હોય ત્યારે સમાન વેગનો ફેરફાર સમાન સમયમાં કરવા માટે પણ તમારે બળ વધારે લગાડવું પડે। આ વાતને આપણે ઊંધી પણ વિચારી શકીએ કે દાખલા તરીકે કાર v વેગથી ગતિ કરતી આવે જ છે અને હવે તમારે તેને બ્રેક મારી દેવી છે, વેગ 0 કરી દેવો છે, તો એવા સંજોગોમાં લગાડવું પડતું બળ f1 હોય, અને ટ્રક પણ v વેગથી ગતિ કરતો આવે છે અને તેને પણ આપણે ઊભો રાખી દેવો હોય, વેગ શૂન્ય કરી નાખવો હોય, તો તેને લગાડવું પડતું બળ f2 હોય, અને આ બંને ફેરફાર સમાન સમયમાં કરવા હોય તો પણ તમારે બળ f1 કરતા f2 વધારે જ લગાડવું પડે। હવે એક બીજી વાત જોઈએ આમાં જ। ધારો કે બે એક સરખી કાર છે, કાર 1 અને કાર 2 બંનેના દળ છે એ સમાન છે, m દળ। હવે જે પહેલી કાર છે તેને તમે 0 થી v1 વેગ સુધી લાવવા માંગો છો, અને બીજી કારને તમે 0 થી v2 સુધી લાવવા માંગો છો। પહેલામાં લગાડવું પડતું બળ f1 અને બીજામાં લગાડવું પડતું બળ f2 છે। ધારો કે આ ઘટના સમાન સમયમાં જ કરવાની છે, તો શું લાગે છે, બંનેમાં સમાન બળ ચાલશે? ના, ઓબ્વિયસલી નહીં। અહીં પણ તમારે બળ f2 વધારે જ રાખવું પડશે। અહીં બળ f2 ગ્રેટર ધેન હશે f1। આવું શું કામે? આવું એટલા માટે કે અત્યારે બીજી કારનો જે વેગનો ફેરફાર આપણે કરવાનો છે, એટલે ડેલ્ટા v2 નામ આપું, તો ડેલ્ટા v2 ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા v1। આ વાતને સમજો। અહીં વેગ નહીં, વેગનો ફેરફાર અગત્યનો છે। તમે આ પેલી કારને 0 થી v1 વેગ ઉપર લાવ્યા, એટલે તેનો વેગનો ફેરફાર તેને મેં ડેલ્ટા v1 કીધું। ડેલ્ટા v1 બરાબર v1 માઇનસ 0, બરાબર। અને બીજી કારમાં વેગનો ફેરફાર 0 થી v2 જેટલો કરવાનો છે, એટલે તેનો વેગનો ફેરફાર ડેલ્ટા v2 કીધો મેં, ડેલ્ટા v2 એટલે v2 માઇનસ 0, બરાબર છે। આ મેં અત્યારે 0 લીધા છે, પણ કદાચ 0 ન હોય અને કોઈક એક પ્રારંભિક વેગ હોઈ પણ શકે નહીં, તો કે દાખલા તરીકે આ કાર ઓલરેડી ધારો કે v વેગથી ગતિ કરતી હોય અને તેને તમારે v1 વેગ સુધી લઈ જવી છે, તો ડેલ્ટા v1 તરીકે શું થાય, v1 માઇનસ v। અને એવી રીતે આ કાર v વેગથી ગતિ કરતી હોય અને v2 વેગ સુધી લઈ જવાનું હોય, તો ડેલ્ટા v2 તરીકે શું થાય, v2 માઇનસ v, બરાબર છે। એટલે મૂળ વાત એ છે અહીં કે જે કારમાં વેગનો ફેરફાર તમારે વધારે કરવો છે સમાન સમયમાં, સમાન દળ હોવા છતાં, તેમાં તમારે વધારે બળ લગાડવું પડે છે। હવે આ વાત ઉપરથી એક તારણ શું નીકળે છે, જો આમ f ચલે છે m ડેલ્ટા v। આ જરાક સમજો। જો પદાર્થનું દળ વધારે છે તો તમારે બળ વધારે લગાડવું પડશે। જો પદાર્થમાં વેગનો ફેરફાર વધારે કરવો છે તો પણ તમારે બળ વધારે લગાડવું પડશે। હવે તમને ખબર છે
કે mv બરાબર વેગમાન p, તો આપણે m ડેલ્ટા v ને કહી શકીએ ડેલ્ટા p. એટલે કે આપણે લખી શકીએ કે f ચલે છે ડેલ્ટા p. અહીં ડેલ્ટા p એટલે શું? વેગમાનનો ફેરફાર. એટલે જેમ તમારે પદાર્થના વેગમાનમાં વધારે ફેરફાર કરવાનો થાય તેમ તમારે વધારે બળ લગાડવું પડે. જોકે આ વાત અહીં પૂરી નથી થઈ જતી, હજી આગળ જુઓ. જો હવે આપણે સમયના સંદર્ભમાં આ જ વાતને ફરીથી રિપીટ કરીશું. હવે આ જો આપણે બે એક સરખી કાર જ લઈએ છીએ, આ પહેલી કાર અને આ બીજી કાર. હવે આ બંને કારના દળ સમાન છે અને બંનેને તમારે સમાન વેગનો ફેરફાર આપવો છે. એટલે કે બંને કારને તમારે 0 થી v સુધી લઈ જવાની છે. પણ એક કારને તમે 0 થી v સુધી ડેલ્ટા t1 સમયમાં લઈ જાઓ છો, બીજી કારને તમે ડેલ્ટા t2 સમયમાં લઈ જાઓ છો. તો સ્વાભાવિક છે કે બંનેમાં લગાડવા પડતા બળ જુદા હશે. એકમાં ધારો કે F1 અને બીજામાં ધારો કે F2. તો અહીં તમને શું જોવા મળશે? બંને બળ સમાન હશે? ના, બંને બળ સમાન નહીં હોય. અહીં F2 વધારે હશે F1 જો ડેલ્ટા T1 વધારે હશે ડેલ્ટા T2 કરતા. જોજો અહીંયા વ્યસ્ત સંબંધ છે. એટલે કે જેમાં તમારે આ ડેલ્ટા V જેટલો વેગ ઓછા સમયમાં લાવવો છે તેમાં તમારે વધારે બળ આપવું પડશે. જો ડેલ્ટા T2 ઓછો છે તો બળ F2 વધારે છે. બરાબર છે? આનો મતલબ એમ થાય કે બળ F નો સંબંધ સમયગાળા સાથે વ્યસ્તનો છે. એટલે હું કહી શકું આમ F ચલે છે 1/Δt. હવે આ જે બે પરિણામ આપણને મળ્યા, આ પરિણામ 1 ડાબી બાજુએ અને આ પરિણામ 2, આ બંને પરથી આપણે ફાઇનલી લખી શકીએ કે F ચલે છે ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T. અને હવે અહીં સપ્રમાણતા અચળાંક K મૂકીએ તો આ સૂત્ર થઈ જાય F બરાબર K ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T. વળી જો આપણે આમાં ડેલ્ટા T ટેન્સ ટુ લિમિટ 0 લઈએ, ડેલ્ટા T ટેન્સ ટુ લિમિટ 0 એટલે કે સમયગાળો અતિ સૂક્ષ્મ લઈએ, તો તમને ખબર છે કે આ સૂત્ર આમ લખી શકાય F બરાબર K dP બાય dt. બરાબર? F બરાબર K dP બાય dt. હવે આ સૂત્રમાં આગળ વધીએ તો આપણે આમ લખી શકશું. જો વેગમાન P એટલે શું? mv થાય. બરાબર? તો હું હવે સમીકરણને આમ લખું છું. જોજો અહીં F બરાબર K આ d બાય dt ઓફ P થાય ને, અને P તરીકે શું થાય? mv. એટલે K d બાય dt ઓફ mv. પરંતુ m એટલે દળ, દળ તો અચળ રહેશે. તો એવા સંજોગોમાં આપણે દળને વિકલનની બહાર લઈ લઈએ તો આ સૂત્ર વધે છે Km dv બાય dt. અને અહીં એક અગત્યનું પરિણામ મળી જાય છે. આ dv બાય dt એટલે પ્રવેગ a થાય. તો આપણને મળે છે F બરાબર Kma. અહીં જે K છે ને એ સપ્રમાણતા અચળાંક છે અને એ આપણે ગમે તે લઈ શકીએ. એટલે K બરાબર 1 લેવામાં આવે છે. ન્યૂટને K બરાબર 1 લીધો. જોકે આ K બરાબર 1 સીધું ન મૂકી શકાય. ન્યૂટને ખરેખર આના ઉપર પ્રયોગો કર્યા. કોઈ પદાર્થ હોય કે જેનું દળ m હોય, હવે તેને માનો કે F જેટલું બળ લગાડ્યું તો તેમાં જે પ્રવેગ આવતો હોય તે પ્રવેગ અહીં મૂક્યો અને આ સૂત્રમાં ટૂંકમાં ત્રણેય કિંમતો મૂકીને તેણે જોઈ તો K બરાબર 1 મળે છે. હજી એકવાર ફરીથી સમજાવું કે કોઈ એક પદાર્થ લીધો, ધારો કે 10 કિલોનો પદાર્થ લીધો. હવે ધારો કે તેને 10 ન્યૂટનનું તેણે બળ લગાડ્યું તો જોયું કે તેને મળતો પ્રવેગ છે એ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો હવે તમે સમજો આ બાજુ 10, આ બાજુ 10 ગુણ્યા 1 એટલે કે 10, તો K બરાબર કેટલા મળ્યા? K બરાબર 1 મળ્યા. એટલે આવું પ્રાયોગિક રીતે તેણે ચકાસી જોયું કે K બરાબર આમાં 1 આવે છે અને એટલે K બરાબર 1 લેવામાં આવે છે. તો આ સંજોગોમાં હવે આપણે કહી શકીએ કે F બરાબર 2 સૂત્ર આપણને મળે. F બરાબર એક તો મળે તમને dP બાય dt
કે બરાબર 1 લઈ લીધો, યાદ રાખજો. અને બીજું તમને સૂત્ર મળે F બરાબર ma. અહીં પણ કે બરાબર આપણે 1 લઈ લીધો છે, ધ્યાન રાખજો. તો આ રીતે તમને બળના બે સૂત્ર મળ્યા. આ પહેલું સૂત્ર શું કહે છે સમજો. આ દર્શાવે છે કે પદાર્થ ઉપર લાગુ પડતું બળ એ તેના વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે. ડીપી એટલે શું? વેગમાનનો ફેરફાર. અને છેદમાં સમય છે એટલે શું થાય? વેગમાનના ફેરફારનો સમય દર જેટલું હોય છે. અથવા પદાર્થ ઉપર લગાડવું પડતું બળ એ તેના દળ અને તેના પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. એક ખૂબ જ અગત્યનું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. જો આ પરથી આપણે એકમ પણ બનાવી શકીએ. અહીં બળનો એકમ શું થશે સમજો. જો અહીં છે દળ અને અહીં છે પ્રવેગ, એટલે દળ છે તો તેના માટે હું એકમ લખી શકું કિલોગ્રામ, અને પ્રવેગ છે તો મીટર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર. તો ખરેખર બળનો એકમ જે છે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર થાય, પરંતુ વૈજ્ઞાનિક ન્યૂટનની યાદમાં તેને ન્યૂટન કહેવામાં આવે છે, કેપિટલ N. એટલે આપણે જ્યારે પણ બળનો એકમ ન્યૂટન લખીએ છીએ ત્યારે યાદ રાખવું કે ખરેખર તેનો એકમ છે એ કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર છે. અને આ પરથી તમે તેનું પારિમાણિક સૂત્ર પણ લખી શકો. જો પારિમાણિક સૂત્ર છે એ કેટલું થશે? m1 કિલોગ્રામ છે તો m1, પછી મીટર છે તો L1, અને સેકન્ડ છે તો T-2. બરાબર છે. હવે જો આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનું વિધાન પણ લખી લઈએ. આ વિધાન આ રીતે છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ: પદાર્થના વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં જ હોય છે. જો આ શું છે? વેગમાનનો ફેરફાર છેદમાં સમયગાળો, એટલે આ થઈ ગયું વેગમાનના ફેરફારનો સમય દર, બરાબર. એ લાગુ પાડેલા બળ જેટલો જ હોય છે અને તેના સમપ્રમાણમાં હોય છે. આ થયો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. હવે આપણે આ બીજા નિયમ માટે થોડાક મહત્વના મુદ્દાઓ જોઈએ. જો પહેલી વાત એ કે જો બાહ્ય બળ F બરાબર 0 હોય તો સ્વાભાવિક છે કે પ્રવેગ A બરાબર 0 થાય. આ વાત આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે જો પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ, જો અહીં F એટલે કે ગમે તે બળ નહીં, પરિણામી બળ હોવું જોઈએ, નેટ ફોર્સ હોવો જોઈએ. જો નેટ ફોર્સ 0 હોય તો પદાર્થને કોઈ પ્રવેગ હોય નહીં. એટલે જો પદાર્થ સ્થિર હોય તો સ્થિર પડ્યો રહે, અને જો પદાર્થ છે અચળ વેગથી ગતિ કરતો હોય તો તે અચળ વેગથી ગતિ કરતો રહે. અચળ વેગથી ગતિ કરતો હોય એટલે પ્રવેગ તો 0 જ કહેવાય ને. તો આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે બળ એ સદિશ રાશિ છે, બરાબર. એટલે આ જે સૂત્ર છે dp/dt તેને આપણે આમ લખી શકીએ: સદિશ F બરાબર સદિશ dp/dt. હવે કારણ કે અહીં સદિશ સ્વરૂપ છે એટલે તેના આપણે 3 ઘટકો પણ લઈ શકીએ. એટલે આપણે આમ લખી શકીએ: x દિશાનો ઘટક લઈએ તો fx બરાબર dpx/dt. એ રીતે y ઘટક લઈએ તો fy બરાબર dpy/dt. અને જો z ઘટક લઈએ તો fz બરાબર dpz/dt. તમને લાગતું હશે કે આમાં શું નવું? આમાં એક બહુ અગત્યની વાત સમજવા જેવી. જો વેગની દિશા અને વેગમાનની દિશા સમાન હોવાની, કારણ કે આપણે જાણીએ છીએ કે p બરાબર mv થાય, એટલે વેગની અને વેગમાનની દિશા સમાન હોવાની. હવે એક વાતને સમજીએ. ધારો કે કોઈ એક પદાર્થ આવી રીતે v જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે, એટલે તેનું વેગમાન છે એ p જેટલું હશે, અને આ વેગની અને વેગમાનની દિશા આપણે પહેલા જ વાત કરી કે સમાન હશે. અહીં આ જે વેગ છે એ x દિશા સાથે, આ છે x દિશા, તો તેની સાથે થીટા ખૂણો બનાવે છે. હવે ધારો કે આ પદાર્થ ઉપર આપણે માત્ર x દિશામાં બળ લગાડીએ છીએ. આ રીતે x દિશામાં બળ લગાડીએ છીએ. આ જે કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે તેના ઉપર x દિશામાં બળ લગાડ્યું છે. તો હવે એક વસ્તુ સમજવા જેવી. જો અહીં વેગમાન p ના બે ઘટક આપણે દર્શાવી શકીએ. એક આવશે x દિશાનો ઘટક એટલે કે px, અને એક આવશે y દિશાનો ઘટક આ રીતે એટલે કે py. બરાબર છે. તો જ્યારે તમે x દિશાનું બળ લગાડો છો ત્યારે જે વેગમાનનો ફેરફાર થશે એ માત્ર x દિશાના વેગમાનનો ફેરફાર થશે, એટલે કે માત્ર px માં ફેરફાર થશે. એમ આ સૂત્ર કહી રહ્યું છે. આ ડાબી બાજુનું પહેલું સૂત્ર જે છે fx બરાબર dpx/dt
નો અર્થ એમ થાય કે જો બળ એક્સ દિશામાં છે તો વેગમાનનો જે ફેરફાર થશે એ માત્ર એક્સ દિશામાં થશે. એનો મતલબ એમ થયો કે આ જે પી વાય છે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. એટલે આપણે આમ લખી શકીએ કે ભાઈ એફએક્સ બરાબર ડીપીએક્સ બાય ડીટી, એટલે કે આ બળથી એક્સ દિશાનું વેગમાન બદલાશે, પરંતુ વાય દિશાનું વેગમાન પી વાય બરાબર રહેશે અચળ. અને જો વેગમાન અચળ છે તો સ્વાભાવિક છે કે વી વાય એટલે કે વાય દિશાનો વેગ પણ અચળ રહેશે. અહીં બીજી એક વસ્તુ એમ પણ લખી શકીએ કે એફએક્સ બરાબર એમ એ એક્સ અને તો એ વાય બરાબર 0. જો આ વાતને સમજો, પેલા આ વાત સમજી લઈએ. આ દર્શાવે છે કે વાય દિશાનો વેગ અને વાય દિશાનું વેગમાન અચળ રહેશે, પણ એક્સ દિશાના વેગમાનનો ફેરફાર એ એક્સ દિશામાં લગાડેલા બળ જેટલું થશે. અથવા આમ સમજી શકીએ કે વાય દિશાનો પ્રવેગ 0 રહેશે, કારણ કે વેગમાં ફેરફાર નથી થતો તો પ્રવેગ 0, પરંતુ એક્સ દિશાનો જે વેગ છે એ બદલાશે, માટે તેમાં વેગમાં ફેરફાર થશે, એટલે કે તેમાં પ્રવેગ હશે. તો તેનો પ્રવેગ એટલે કે એક્સ દિશાનો પ્રવેગ ગુણ્યા દળ એ લગાડેલા બળ જેટલો હશે. એટલે આ જે 3 સૂત્ર છે માત્ર ઘટકના સૂત્ર છે એમ નહીં, પણ એનો એક આખો અર્થ છે કે જો તમે એક્સ દિશામાં બળ લગાડતા હો તો માત્ર એક્સ દિશાના વેગમાનમાં એક્સ દિશાના વેગમાં ફેરફાર થાય, વાય દિશા ઝેડ દિશામાં કોઈ ફેરફાર નહીં થાય. હવે જોઈએ ત્રીજો મુદ્દો. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ કણ માટે તેમજ કણોના સમગ્ર તંત્ર માટે સાચો છે. એટલે કે તમે એક કણ પર બળ લગાડતા હો તો તે કણના વેગમાનમાં ફેરફારનો સમય દર અને આ બળ સમાન મૂલ્યના થાય. પણ જો તમે કણોનું એક આખું તંત્ર લેતા હો તો એવા સંજોગોમાં આપણે કહી શકીએ કે ભાઈ સમગ્ર તંત્ર, કણોનું સમગ્ર તંત્ર ના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તેના ઉપર લગાડેલા બળ જેટલું થાય. અહીં એક વાત તમને ખાસ કહી દઉં કે જ્યારે આપણે કોઈ પદાર્થ લઈએ, તો પદાર્થના કિસ્સામાં જે કાંઈ બળ છે, જે કાંઈ વેગમાનનો ફેરફાર છે એ તેના દ્રવ્યમાન કેન્દ્રના સંદર્ભમાં ચર્ચીશું. મીન્સ કે તમે જે બળ લગાડ્યું છે તે બળ ક્યાં લગાડ્યું કહેવાય? તો કે ભાઈ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર. તમે દાખલા તરીકે કાર ઉપર બળ લગાડ્યું તો કાર ઉપર લગાડેલું બળ એ તેના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લગાડ્યું કહેવાય, અને તેથી તેને મળેલો પ્રવેગ એ તેના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કહેવાય. આમ તો આ દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું એ તમે જાણતા જ હશો, પરંતુ આ દ્રવ્યમાન કેન્દ્ર વિશે હજી વધારે ડિટેલમાં આગળના પાઠોમાં આપણે ભણીશું. અત્યારે યાદ રાખીએ કે જ્યારે સમગ્ર પદાર્થ હોય, પછી ભલે તે ગમે તે આકારનો હોય, તેના ઉપર ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જ્યારે લગાડીએ ત્યારે બધી જ ચર્ચા તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને લેવી પડે. તેના ઉપર લગાડેલું બળ તો કે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર, તેનું વેગ તો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, તેનો વેગમાન તો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગમાન, તેનો પ્રવેગ તો એ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ ધ્યાનમાં લેવાનો હોય. એટલું જ નહીં, જ્યારે આપણે સમગ્ર પદાર્થની વાત કરીએ છીએ ત્યારે તેમાં જે બળ છે એ માત્ર બાહ્ય બળ ગણતરીમાં લેવાનું હોય, તેમાં આંતરિક બળો પણ લાગતા હોય. જ્યારે તમે એક દ્રઢ પદાર્થ લ્યો છો, માનો કે તમે કોઈ એક બ્લોક લીધો, તો હવે આ બ્લોકમાં તેના અણુઓ વચ્ચે અથવા પરમાણુ વચ્ચે આંતરિક બળો પણ લાગતા હોય. આ બળોને આપણે ક્યાંય ધ્યાનમાં લેવાના નથી. જ્યારે તમે તંત્રના એટલે કે બ્લોકના પ્રવેગની વાત કરો છો તો એ પ્રવેગ તેની ઉપર લગાડેલા બાહ્ય બળથી આવશે. તેની અંદર જે આંતરિક બળો છે તે ક્યાંય ધ્યાનમાં લેવાના આવતા નથી. હવે આપણે ચોથો અગત્યનો મુદ્દો જોઈએ. જો ગતિનો જે બીજો નિયમ છે તે સ્થાનિક છે. આ વાતને સમજો. તે જે સમયે બળ લગાડ્યું હોય તે જ સમયના પ્રવેગની માહિતી આપે છે. અહીં બળનો કોઈ ઇતિહાસ જળવાતો નથી. જે સમયે જે બિંદુએ જે પદાર્થ ઉપર તમે બળ લગાડ્યું છે તે બિંદુએ તે પદાર્થને પ્રવેગ મળશે, તે બિંદુએ તે પદાર્થના વેગમાનમાં અથવા તો વેગમાં ફેરફાર થશે, પણ આનો કોઈ ઇતિહાસ જળવાતો નથી. આ વાતને સમજવા માટે થઈને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ એક અવકાશયાન છે, એ અવકાશયાન છે એ પ્રવેગી ગતિ કરી રહ્યું છે અને તેમાં એક અવકાશયાત્રી છે. સ્વાભાવિક છે કે તે પણ આ અવકાશયાનની સાથે પ્રવેગી ગતિ કરતો હશે. હવે અચાનક અવકાશયાત્રી એ તેમાંથી અવકાશયાનમાંથી નીકળી જાય છે. જેવો તે અવકાશયાત્રી અવકાશયાનમાંથી નીકળશે એટલે તરત જ તેનો પ્રવેગ 0 થઈ જશે. મીન્સ કે તેનો વેગ જે છે એ છેલ્લો વેગ અચળ થઈ જશે. હા, અવકાશયાન છે હજી પ્રવેગી ગતિ કરતું હશે, પરંતુ તેમાંથી અવકાશયાત્રી જેવો બહાર નીકળી જાય એટલે તરત જ તેના ઉપર લાગતું બળ શૂન્ય થઈ ગયું અને માટે
તેનો પ્રવેગ પણ તરત જ શૂન્ય થઈ જાય. આમાં કોઈ ઇતિહાસ તેનો જળવાતો નથી કે ભાઈ પહેલા તેના ઉપર બળ હતું તો હવે તે પ્રવેગી ગતિ ચાલુ રાખે. નહીં, જેવો અવકાશયાત્રી અવકાશયાનમાંથી બહાર નીકળે તરત જ તેનો વેગ અચળ થઈ જાય, એટલે કે પ્રવેગ તેનો શૂન્ય થઈ જાય. ચાલો હવે જોઈએ આપણે ઉદાહરણ 5.2. 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એટલે કે ગોળી એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે. બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગતું હશે? જો સમજો, તમે એક ગોળી ફાયર કરો છો લાકડાના બ્લોક ઉપર, તો આ ગોળી 60 સેન્ટીમીટર અંદર દાખલ થઈ જાય છે, એટલે કે ગોળીએ બ્લોકમાં કરેલું સ્થાનાંતર 60 સેન્ટીમીટર છે અને ગોળી જ્યારે બ્લોકને અથડાય છે ત્યારે તેનો વેગ છે 90 મીટર પ્રતિ સેકન્ડ છે. ગોળીનું દળ છે 0.04 કિલોગ્રામ છે. સ્વાભાવિક છે કે ગોળી અટકી જાય છે એટલે સમજો કે તેનો અંતિમ વેગ છે એ 0 થઈ જશે. હવે આ બધી બાબતો પહેલા આપણે નોંધી લઈએ. જો દળ m જે છે એ 0.04 કિલોગ્રામ છે, બરાબર, અને જે પ્રારંભિક વેગ છે જેને v0 કહું, તો v0 જે છે એ 90 મીટર પ્રતિ સેકન્ડ છે અને ગોળી છેલ્લે અટકી જાય છે એટલે અંતિમ વેગ v બરાબર થઈ જાય 0. અને આમાં જે સ્થાનાંતર છે ગોળીનું એ કેટલું છે? સ્થાનાંતર છે 60 સેન્ટીમીટર. 60 સેન્ટીમીટર એટલે આપણે 0.6 મીટર કહી શકીએ. તો આપણે એ શોધવાનું છે કે આમાં સરેરાશ અવરોધક બળ કેટલું લાગ્યું હશે. સ્વાભાવિક છે કે ગોળીનું અટકવું એટલે એ પ્રવેગ છે અને આ પ્રવેગ આમ તો પ્રતિપ્રવેગ છે અને આ પ્રતિપ્રવેગ માટે એક બળ લાગેલું હોય. એ બળ સ્વાભાવિક છે કે આમાં શું હોય? અવરોધક બળ. જ્યારે ગોળી છે એ બ્લોકમાં દાખલ થતી હોય ત્યારે તેને જે અવરોધ નડે છે એ અવરોધક બળ આપણે અહીં શોધવાનું છે. હવે આ માટે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી શકીએ. તમે જાણો છો કે આપણી પાસે એક સમીકરણ છે કે 2AD બરાબર v² માઇનસ v0², બરાબર. આ પરથી આપણે અત્યારે એ પહેલા શોધી લઈએ. તો એ બરાબર શું થઈ જશે? જો પહેલા એક કહી દઉં કે v અહીં 0 છે અને v0² એમ નામ લખી નાખું, તો હવે આ થઈ જશે માઇનસ v0² ના છેદમાં 2d. એ બરાબર v0² ના છેદમાં 2d. અહીં માઇનસ એ પ્રતિપ્રવેગ બતાવે છે. આપણે આ પ્રતિપ્રવેગ માટે માઇનસ લેવાની જરૂર નથી, આપણે માત્ર મૂલ્ય સ્વરૂપ દર્શાવવાનું છે. તો હવે આપણે લખી શકીએ કે અવરોધક બળ જો જ્યારે અવરોધક બળ કહી જ દઈએ છીએ ત્યારે એ સ્વાભાવિક છે કે માઇનસ જ હોય, એટલે અહીં પાછું માઇનસ દર્શાવવાની જરૂર નથી અને એ લખી શકાય ma, અને તો આ થઈ જાય m v0² ના છેદમાં 2d. હવે આમાં મૂલ્ય મૂકી દઈએ તો જો દળ કેટલું છે 0.04 કિલોગ્રામ અને v0 એટલે જે વેગ છે એ 90 મીટર પ્રતિ સેકન્ડ છે તેનો સ્ક્વેર આવશે છેદમાં 2 ગુણ્યા 0.6 અને આનો જવાબ આવશે 270, એટલે કે 270 ન્યૂટન. તો આ થઈ ગયો આપણો જવાબ કે અહીં જે અવરોધક બળ ઉત્પન્ન થશે એ 270 ન્યૂટન હશે. અહીં આજે અવરોધક બળ છે એ આપણે સરેરાશ અવરોધક બળ લીધેલું છે, એટલે આ એક સરેરાશ ગણતરી છે. ખરેખર તો અવરોધક બળ છે એ થોડું બદલાતું જતું હશે. મીન્સ પ્રારંભમાં જે અવરોધક બળ હશે અને ગોળી જ્યારે સ્થિર થવામાં હોય ત્યારે જે અવરોધક બળ હશે તેમાં થોડો ફેરફાર હોય, પણ આ જે છે અત્યારે સરેરાશ મૂલ્ય આપણે લીધેલું છે. ઉદાહરણ 5.3 જોઈએ. m દળના પદાર્થની ગતિ y બરાબર ut પ્લસ 1/gt² તરીકે વર્ણવાય છે. પદાર્થ પર લાગતું બળ કેટલું થાય તે શોધો. જો અહીં u એટલે કે પ્રારંભિક વેગ છે. તમે જોતા હશો કે ઘણી વખત પ્રારંભિક વેગ તરીકે u લેવામાં આવે છે, ઘણી વખત v0 પણ લેવામાં આવે છે. તો અહીં u છે પ્રારંભિક વેગ છે અને આ તમે જોઈ શકો છો કે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે y બરાબર ut પ્લસ 1/gt². તો પદાર્થ ઉપર લાગતું બળ કેટલું થાય તે શોધો. જો સૌથી પહેલા આપણે આ y નું સમીકરણ લખી નાખીએ. y બરાબર ut પ્લસ 1/gt² છે, બરાબર. હવે જો આનું વિકલન કરીએ t ની સાપેક્ષે તો dy/dt લખાય. હવે આ ut જેમાં u છે પ્રારંભિક વેગ છે, પ્રારંભિક વેગ એક અચળ રાશિ થઈ એટલે અચળાંક છે તો તેમના 12 રહેશે અને t નું વિકલન 1 થઈ જશે પ્લસ 1/, અને g ગુરુત્વ પ્રવેગ છે અચળ રહેશે.
ટી સ્ક્વેરનું વિકલન થશે 2t. એટલે કે આ તમને મળે છે વેગ v બરાબર આ u પ્લસ gt. આ વાત બરાબર છે. વેગ v બરાબર u પ્લસ gt. dy બાય dt એટલે શું થાય? વેગ v. અને વિશેષમાં કેવું હોય તો y દિશાનો વેગ છે એટલે vy લખી શકાય. તો vy બરાબર u પ્લસ gt. હવે આગળ વધીએ. જો વેગનું જે આ સમીકરણ છે તેનું આપણે ફરીથી વિકલન કરીએ. એટલે હું આમ કહું છું કે આપણે dy બાય dt લઈએ તો આ શું થશે? જો u અચળાંક છે વિકલન થઈ જશે 0, g અચળાંક છે બહાર આવી જશે, t નું વિકલન 1 થઈ જશે. હવે dvy બાય dt એટલે એ તો પ્રવેગ થાય ને, y દિશાનો પ્રવેગ ay. તો ay બરાબર શું આવે છે? g આવે છે. ay બરાબર g. આમ તો સ્વાભાવિક છે કે ભાઈ y દિશાનો પ્રવેગ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની હાજરીમાં હોય તો શું હોય? ગુરુત્વ પ્રવેગ જ હોય. એટલે ay બરાબર g. તો હવે આ પરથી આપણે કહી શકીએ કે બળ F એટલે શું? ma. અહીં વિશેષમાં લખશું ma y. તો એવા સંજોગોમાં આ થઈ જાય F બરાબર mg. આ થઈ ગયો આપણો જવાબ. F બરાબર mg. સ્વાભાવિક છે કે આપણને y દિશાની અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપ્યું હતું, એટલે જે બળ છે તે y દિશામાં લાગતા પ્રવેગ ઉપર આધારિત છે, એટલે કે ગુરુત્વ પ્રવેગ ઉપર આધારિત છે. હવે જોઈએ આપણે એક નવી રાશિ, એ છે આઘાત અથવા તો બળનો આઘાત. અંગ્રેજીમાં તેને ઇમ્પલ્સ કહેવાય છે. જોજો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તેને બળનો આઘાત અથવા તો ઘણી વખત માત્ર આઘાત લખેલું જોવા મળશે. આઘાત બરાબર બળ ગુણ્યા સમયગાળો થાય. કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે અને જેટલા સમયગાળા સુધી લગાડવામાં આવે તે બંનેના ગુણાકાર જેટલો તેના ઉપર આઘાત લાગ્યો કહેવાય. હવે આને સૂત્રાત્મક રીતે જરા આમ લખી શકાય. જો બળ તરીકે હું લખું F અને સમયગાળો તરીકે હું લખું ડેલ્ટા ટી, તો આ પરથી આ થઈ જશે ડેલ્ટા પી. સમજો, આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જ આવ્યો. F બરાબર શું છે? ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી છે. તો એ પરથી ડેલ્ટા પી બરાબર શું થઈ જાય? F ડેલ્ટા ટી. એટલે અહીં મેં આ F ડેલ્ટા ટી તરીકે લખ્યું ડેલ્ટા પી, પણ તો એનો અર્થ એમ થાય વેગમાનનો ફેરફાર. એટલે હું લખી શકું કે ભાઈ આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. આ વાતને આપણે જરા સમજીએ એક ઉદાહરણ દ્વારા. દાખલા તરીકે તમે કોઈક રબરનો બોલ કેચ કરો છો. રબરનો બોલ એટલે પ્રમાણમાં હલકો બોલ તમે કેચ કરો છો. આ સમયે તમને હાથમાં થોડોક ઝટકો લાગે છે. આ ઝટકો એટલે આઘાત. હવે તેના બદલે જો તમે એટલી જ ઊંચાઈ ઉપરથી આવતા એક સિઝનના બોલને કેચ કરો છો તો તમે જાણો છો કે તમને બળનો આઘાત વધારે લાગશે. હાથમાં જે ઝટકો લાગશે તે વધારે લાગશે. તેનું કારણ અહીંયા સૂત્રો ઉપરથી સ્વયં સ્પષ્ટ છે કે આઘાત છે વેગમાનના ફેરફાર જેટલો હોય. હવે સમજો કે રબરનો બોલ છે હલકો હોય એટલે કે તેનું દળ ઓછું હોય એટલે તેનો વેગમાનનો ફેરફાર ઓછો થાય. બોલ છે એ અમુક વેગથી આવે છે તમારા હાથમાં અને પછી તેનો વેગ શૂન્ય થઈ જાય છે એટલે એ વેગનો ફેરફાર થયો, એટલે કે વેગમાનનો પણ ફેરફાર થયો કહેવાય. તો જે હલકો બોલ છે તેનું દળ ઓછું છે એટલે વેગમાન ઓછું હોય, એટલે વેગમાનનો ફેરફાર ઓછો હોય. જ્યારે ભારે બોલ છે તેનું દળ વધારે છે તો તમારા હાથમાં જ્યારે તે અટકે ત્યારે તેના વેગમાનનો ફેરફાર વધારે હોય. હવે જેમ વેગમાનનો ફેરફાર વધારે તેમ આઘાત પણ વધારે, એટલે ભારે બોલમાં તમને આઘાત વધારે લાગે છે. હવે જોઈએ આ બળના આઘાત ઉપર આધારિત ઉદાહરણ 5.4. જો એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ એ 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગેલો આઘાત શોધો. બોલની ગતિ સુરેખ છે તેવું ધારો. જો ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એક બોલ બેટ્સમેન તરફ આવે છે એટલે બેટ્સમેન તેને ફટકારે છે અને પરત 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જ મોકલી દે છે. તેનું દળ આપેલું છે તો બળનો આઘાત શોધો. અને બળનો આઘાત છે આપણને શેના પરથી મળશે? તેના વેગમાનના ફેરફાર પરથી મળશે.
હવે વેગમાનનો ફેરફાર શેના પરથી મળે? તેના વેગના ફેરફાર ઉપરથી મળે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, અહીં વેગનો ફેરફાર કેટલો થયો કહેવાય? 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દડો બેટ્સમેન તરફ આવે છે. બેટ્સમેન એ દડાને 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જ બોલર તરફ ફટકારે છે. તો વેગનો ફેરફાર કેટલો થયો કહેવાય? તમે કદાચ કહેશો 0. જવાબ છે ના. યાદ રહે કે વેગ એ સદિશ રાશિ છે, એટલે જો દિશા બદલાય તો પણ વેગ બદલાયો કહેવાય, અને તેથી જ વેગમાન પણ બદલાયું કહેવાય. એટલે અહીં વેગમાનનો ફેરફાર શૂન્ય નથી. ચાલો જોઈએ વેગમાનનો ફેરફાર કેટલો છે. સૌથી પહેલા હું લખી લઉં કે અહીં આઘાત જે છે એ શેના પરથી મળશે આપણને? વેગમાનના ફેરફાર પરથી. વેગમાનનો ફેરફાર. હવે વેગમાનનો ફેરફાર એટલે લખાય ડેલ્ટા પી. ડેલ્ટા પી એટલે આમ થઈ જાય એમ ડેલ્ટા વી, બરાબર? કારણ કે દળમાં તો કઈ ફેરફાર હોય નહીં, એટલે એમ ડેલ્ટા વી. તો હવે આપણે લખી શકીએ એમ અને ડેલ્ટા વી એટલે કે V2 માઇનસ V1. હવે અહીં જ એક મેઇન વાત સમજવાની છે. પેલા દળ તો બરાબર છે કે 0.15 કિલોગ્રામ. હવે જે V2 વેગ છે તેને જો હું 12 મીટર પ્રતિ સેકન્ડ કહું તો V1 ને મારે -12 કહેવું જોઈએ. સમજાય છે? જો અહીં આકૃતિ દ્વારા સમજાવું, આ દડો પેલા બેટ્સમેન તરફ મોકલ્યો આવી રીતે. તો આ જે વેગ છે એ આપણે લખીએ V1, અને બેટ્સમેને દડાને ફટકાર્યો એટલે તે આ તરફ પાછો આવે છે. આમ તો આ એક જ લાઈન ઉપર છે, તમને કીધું છે કે ગતિ આખી સુરેખ છે, એટલે બોલ ખરેખર આમ જઈને આમ પાછો આવે છે, પણ બંને ઓવરલેપ ન કરવા પડે એટલે હું બંનેને અલગ અલગ જગ્યાએ બતાવું છું. તો હવે આ જે વેગ છે એ V2 છે, બરાબર? તો હવે આપણે શું કરવું પડે કે કોઈ પણ એક દિશાને આપણે ધન લઈ લેવી પડે. તો આ જે જમણી તરફની દિશા છે તેને ધન લઈ લઉં તો સ્વાભાવિક છે કે હું V2 બરાબર શું લખી શકું? +12. અને તો ડાબી તરફની દિશાને મારે ઋણ લેવી પડે, એટલે V1 બરાબર લખવું પડે -12 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે? તો આ જે વેગ આપણને મળ્યા એ વેગ પરથી મેં આ સૂત્રમાં કિંમતો મૂકી દીધી કે ભાઈ V2 બરાબર +12 અને V1 બરાબર -12, પણ વચ્ચે ઓલરેડી એક માઇનસ છે એટલે થઈ જશે પ્લસ. તો આ થઈ જશે હવે 0.15 ગુણ્યા 24, અને તો જવાબ આવશે 3.6. આ જે બળનો આઘાત છે આ આઘાતને ઇમ્પલ્સ કહેવાય, અને તેથી આઘાત માટે સંજ્ઞા છે I. તમને ઘણી વખત તેની સંજ્ઞા I લખેલી જોવા મળશે. ટેક્સ્ટબુકમાં નથી લખ્યું, પણ ખરેખર તેની સંજ્ઞા છે I. તો બળનો આઘાત 3.6. એકમ શું થશે? બહુ સિમ્પલ છે, ન્યૂટન સેકન્ડ. જો આ એકમની વાત અહીં કરવાની રહી ગઈ છે, જરા ડાબી બાજુ જોજો. આ બળનો આઘાત છે તેનો એકમ શું થાય? સ્વાભાવિક છે ન્યૂટન સેકન્ડ, કારણ કે એક છે બળ અને બીજું છે સમયગાળો, એટલે ન્યૂટન સેકન્ડ. તો બળના આઘાતનો એકમ છે ન્યૂટન સેકન્ડ, યાદ રાખજો. એટલે અહીં આપણો આ જવાબ આવી ગયો કે બળનો આઘાત 3.6 ન્યૂટન સેકન્ડ થશે. હવે પછીનો ટોપિક એટલે કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ સાથે આ ટોપિકના બધા જ પ્રશ્ન જવાબની પીડીએફની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં રાખી દીધી છે, તે તમે ડાઉનલોડ કરી શકશો.